નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય અંગ્રેજી યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર વિશેનો અભ્યાસ કરીશું. તમે બધાએ યુનિટ 5 ના જે સ્પેલિંગ છે તેનું એકવાર વાંચન કરી લીધું હશે, યાદ કરી લીધા હશે બરાબર રીતે. તેવી આશા સાથે આપણે યુનિટ 5ની શરૂઆત કરશું. પ્લેઇંગ વિથ ફાયર. પ્લેઇંગ એટલે રમત રમવી, વિથ એટલે ની સાથે, ફાયર એટલે આગ, આગ સાથેની રમત, એવું પાઠનું શીર્ષક અથવા તો ટાઇટલ છે. તો એની અંદર એવી શું બાબત આવે જેથી આવું ટાઇટલ આપવામાં આવ્યું એ આજે આપણે પાઠને જોશું એટલે ખ્યાલ આવશે. જોઈએ પાઠ પ્લેઇંગ વિથ ફાયર યુનિટ 5, પેજ નંબર 55. One of our favorite festivals in India is Deepavali, or Diwali as it is known in the north. There is nothing to match the excitement when crackers goes off in the night sky with a loud bang and a brilliant shower color. Many of us might wonder how these fireworks are made and what goes into them. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. બરાબર વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફનું વાંચન થઈ ગયું છે અને સાથે સાથે તમે પણ તેનું વાંચન કરો, તેના સ્પેલિંગને, જે હાર્ડવર્ડ્સ છે, જે નવા શબ્દો આપણા માટે આવેલા છે તેના અર્થ ડિક્શનરી અથવા તો નવનીતની મદદથી જાણી લઈએ. કેમ કે એ શબ્દનો અર્થ આપણને ખ્યાલ હશે તો જ આપણને સરળતાથી જે ભાષાંતર છે કે જે અંગ્રેજી દ્વારા આપણને કહેવા માંગે છે તે સમજાશે, નહીંતર આપણે સમજી શકશું નહીં. વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા, દીપાવલી ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ. ઉત્તર ભારતની અંદર દિવાળી અથવા તો દીપાવલીથી ઓળખાતો આપણો ફેવરિટ તહેવારમાંથીનો ફેવરિટ જે મનપસંદ તહેવાર છે એમાંનો એક તહેવાર એટલે દિવાળી. એ ઉત્તર ભારતમાં દિવાળી કહીએ અને આપણે દીપાવલી કહીએ છીએ, અથવા તો આપણે પણ હવે તો દિવાળી કહીએ છીએ. નોન એટલે જાણીતું, પ્રખ્યાત, ફેમસ. There is nothing to match the excitement when crackers goes off in the night sky with a loud bang and a brilliant shower of the color. There is nothing to match the excitement. Nothing એટલે કાંઈ પણ, મેચ એટલે એના સાથે સરખાવી શકાય તેવું, એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના. એ ઉત્તેજના સાથે કાંઈ પણ સરખાવી શકાય નહીં. કઈ, શા માટે? તો વેન, જ્યારે આપણે ક્રેકર્સ ગોઝ ઓફ ઇન ધ નાઇટ સ્કાય, રાત્રિના અવકાશની અંદર જ્યારે ફટાકડાઓ, ક્રેકર્સ એટલે ફટાકડાઓ, મોટા અવાજ સાથે, લાઉડ બેંગ એટલે મોટા ધડાંગ અવાજ સાથે, એન્ડ બ્રિલિયન્ટ શોવર ઓફ ધ કલર, અને રંગબિરંગી ફુવારાનું તેજ અથવા પ્રકાશ, અને જે અવકાશની અંદર બેંગ અવાજ સાથે, મોટા અવાજ સાથે જે ફટાકડાઓ ફૂટી રહ્યા છે તેનાથી જે આપણને ઉત્તેજના મળે છે એની સરખામણી કોઈ સાથે આપણે કરી શકીએ નહીં.
Many of us might wonder how these crackers are made. આપણામાંથી ઘણા બધા એવા હશે, વન્ડર એટલે વિચારવું, કે વિચારતા હશે કે આ જે ફટાકડાઓ છે એ કઈ રીતના બનતા હશે. બધાને એવા પ્રશ્નો મનની અંદર થતા જ હોય. એન્ડ વોટ ગોઝ ઇનટુ ધેમ, અને આ ફટાકડાની અંદર શું ભરવામાં આવતું હશે, એવું તો શું હશે ફટાકડાની અંદર નાખવામાં આવતું હશે. આવા બધા વિચાર આપણને આવતા હોય છે. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. ફટાકડાઓ જે અવાજ અને જે પ્રકાશ છૂટો પાડે છે એના જેટલું જ રસપ્રદ એનું રાસાયણિક વિજ્ઞાન અને પદાર્થ વિજ્ઞાન છે, એટલે કે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી એનું એટલું જ રસપ્રદ છે જેટલું આપણને એમાંથી અવાજ છૂટા પડે છે અને એમાંથી પ્રકાશ છૂટા પડે છે એ જેટલું આપણને રસપ્રદ લાગે એટલું જ રસપ્રદ તેનું રાસાયણિક પદાર્થ એટલે રાસાયણિક વિજ્ઞાન છે, અને બીજું પદાર્થ વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી એટલી જ એની રસપ્રદ છે. બીજો પેરેગ્રાફ. The science of fireworks is technically called pyrotechnics, from the Greek word spire meaning fire and techniques meaning an art. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket booster of the space shuttle. The household match is considered a special pyrotechnic device, as all the pyrotechnics effect heat, smoke, light, gas and sound are present in it. બરાબર. આ થોડાક અઘરા શબ્દ આપણા માટે છે, નવા ઘણા. પાઠ અઘરો નથી પણ એની અંદર આવતા આપણા જે શબ્દ છે એ નવા હોવાથી આપણને થોડુંક સમજવાની અંદર તકલીફ થાય, એટલે એ ન થાય તે માટે હું તમને વારંવાર કહેતો આવ્યો છું કે જે એમાં નવા શબ્દ આવે છે એ શબ્દને આપણે ભાષાંતર સ્વરૂપે લઈને જે ગુજરાતી અર્થ થાય તે આપણે જાણી લઈ અને એને યાદ રાખવાનો પ્રયત્ન કરી અને એના સમાનાર્થી શબ્દ સાથે સાથે એને વિરુદ્ધાર્થી શબ્દનો પણ મહાવરો કરીએ, જેથી આપણને સરળતાથી યાદ રહે. The science of firework is technically called pyrotechnics. જે ફટાકડાનું વિજ્ઞાન છે તેને પાયરોટેકનિક્સના નામે ઓળખવામાં આવે છે. જે ફટાકડા બનાવવાનું વિજ્ઞાન છે તે વિજ્ઞાનને પાયરોટેકનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. એ પાયરોટેકનિક્સ ગ્રીક વર્ડ્સ, બે ગ્રીક વર્ડ એટલે કે બે ગ્રીક શબ્દો, જેમાં પહેલો શબ્દ સ્પાયરો એટલે કે સ્પાયર અને બીજો શબ્દ ટેકનિક્સ, એ બે શબ્દનો બનેલો છે. બીજો શબ્દ ટેકનિક અથવા ટેકનિક્સ. ટેકનિક્સ સ્પાયરોનો અર્થ થાય ફાયર અને ટેકનિક્સનો અર્થ થાય આર્ટ એટલે કે કળા. તો આ રીતના પાયરોટેકનિક્સ છે એનો અર્થ થાય આગ સાથેની કળા કે અગન સાથેની કળા. તો આ રીતના ગ્રીક શબ્દ સ્પાયર અને ટેકનિક્સની મદદથી આપણું જે ફટાકડા બનાવવાનું વિજ્ઞાન છે પાયરોટેકનિક્સ શબ્દનો ઉદ્ભવ થયેલો છે. આગળ જોઈએ તો પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ નોટ ઓનલી ફાયરવર્ક્સ. સો ફાયરવર્ક્સ એટલે કે પાયરોટેકનિક્સ છે એની અંદર માત્ર
ફટાકડાનો સમાવેશ થતો નથી. એટલે માત્ર ફટાકડાનો સમાવેશ થાય પણ એટલું જ નથી કે માત્ર ફટાકડા જ એમાં સમાવિષ્ટ છે. એ સિવાય શું કહે, બટ ઓલ્સો હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ ધેટ યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ. આ સિવાય એ આખી હોલ એટલે આખી શ્રેણી કે રેન્જ અથવા તો સિરીઝનો સમાવેશ થાય કે એવા ડિવાઇસીસ એટલે સાધનો અથવા એવી વસ્તુઓ કે જેની અંદર ફટાકડા બનાવવા માટે જે પદાર્થો વપરાય, સિમિલર મટીરિયલ્સ એટલે કાચો માલ, એટલે ફટાકડા બનાવવા માટે જે કાચો માલનો આપણે ઉપયોગ કરીએ છીએ એ જ કાચો માલ અને ફટાકડા બનાવવા માટે જે સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરીએ છીએ એ જ સિદ્ધાંતના ઉપયોગથી જેટલા સાધનો કે વસ્તુઓ બનેલી છે દરેક વસ્તુઓનો સમાવેશ પાયરોટેક્નિક્સની અંદર કરવામાં આવે છે. એ જ શ્રેણીની અંદર એનો સમાવેશ થાય છે. એટલે માત્ર ફટાકડા નહીં પણ ફટાકડાની અંદર જે પદાર્થનો ઉપયોગ થાય છે ને જે સિદ્ધાંતના આધારે ફટાકડા બનાવવામાં આવે છે એવી દરેક વસ્તુઓ છે એનો સમાવેશ આની અંદર કરવામાં આવે પાયરોટેક્નિક્સની અંદર. ફ્રોમ સેફ્ટી મેચેસ that we use every day to solid fuel rocket booster of the space shuttle. આપણે જે રોજબરોજ વાપરીએ છીએ તે દિવાસળીથી માંડીને અવકાશની અંદર આપણે જે રોકેટ બુસ્ટર ઓફ ધ સ્પેસ શટલનો ઉપયોગ કરીએ એમાં જે ફ્યુલ વપરાય છે એનો સમાવેશ પણ પાયરોટેક્નિક્સની અંદર કરવામાં આવે છે. The household match is considered a special pyrotechnics device. ઘરની અંદર હાઉસહોલ્ડ એટલે ઘર, મેચ એટલે દિવાસળી. ઘરની અંદર જે આપણે દિવાસળીનો ઉપયોગ કરીએ છીએ એ એક ખાસ પ્રકારનું સ્પેશિયલ પાયરોટેક્નિક્સ ડિવાઇસ, એક ખાસ પ્રકારનું પાયરોટેક્નિક્સનું સાધન માનવામાં કે વસ્તુ માનવામાં આવે છે. જેમ ફટાકડા છે એ ફટાકડાની જેમ આ પણ દિવાસળી એક પાયરોટેક્નિક્સ પદ્ધતિથી બનેલું છે. બીકોઝ અથવા તો એઝ ઓલ ધ પાયરોટેક્નિક્સ ઇફેક્ટ, કારણ કે તેની અંદર પાયરોટેક્નિક્સની બધી જ અસરો જોવા મળે છે. કેવી તો કે હીટ ગરમી, સ્મોક ધુમાડો, લાઇટ પ્રકાશ, ગેસ વાયુ, એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ, અને અવાજ એની અંદર હાલમાં જોવા મળે છે અથવા તો એની અંદર હોય છે. કેમ કે ફટાકડા તમે ફોડો તો ફટાકડાની અંદર આટલી વસ્તુ તમને જોવા મળે, ગરમી ઉત્પન્ન થાય, અવાજ ઉત્પન્ન થાય, પ્રકાશ ઉત્પન્ન થાય, અવાજ ઉત્પન્ન થાય. આ જ વસ્તુ બધી આપણને શેમાં જોવા મળે તો એક દિવાસળીની અંદર. જ્યારે એને સળગાવો છો તમે ત્યારે એમાંથી વાયુ છૂટો પડે છે, પ્રકાશ છૂટો પડે છે, સળગી ઉઠે છે, ગરમી ઉત્પન્ન કરે છે અને અવાજ પણ ઉત્પન્ન કરે છે. આભાર.